જૂનાગઢના ભેસાણમાં થયેલ હત્યાના પગલે પૂર્વ ધારાસભ્ય અને દેવી પૂજકો સાથે રહી નાથ બાવા લોકોને બિનઅધિકૃત ઝૂંપડપટ્ટી દૂર કરવા મામલતદારને આપ્યું હતું આવેદનપત્ર। જૂનાગઢના ભેસાણના પરબ રોડ ઉપર આવેલા ખોડિયારનગર ચોરસવાર વિસ્તારમાં રહેતા નાથ બાવા જાતિના લોકો બિનઅધિકૃત રીતે ઝૂંપડાઓ બાંધી તમામ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ કરતા હોય, જેમાં દારૂ, જુગાર, મારામારી, ધમકીઓ વગેરે પ્રવૃત્તિઓ કરે છે। ગરીબ લોકોને હેરાન પરેશાન કરતા હોય છે, જેને લઈને 2 દિવસ પહેલા પ્રેમ પ્રકરણમાં એક દેવી પૂજક આદેડની હત્યા પણ કરી નાખવામાં આવી છે, જેથી તપાસ પોલીસે કરી છે। શંકાના આધારે અમુકને ઝડપી પાડ્યા છે, અમુક બાકી હોય તો આ લોકો આવી ગેરપ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય, જેમાં ભેસાણમાં દારૂ, જુગાર, મારામારી જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેને લઈને દેવી પૂજકોનું અને આજુબાજુમાં રહેતા અન્ય જ્ઞાતિના લોકોનું રહેવું મુશ્કેલ બન્યું છે। તો તમામ લોકો જે ખોડિયારનગરમાં રહેતા લોકોએ ભેસાણ વિસાવદરના પૂર્વ ધારાસભ્યને રજૂઆત કરતા લોકો સાથે રહી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। તાલુકા વિકાસ અધિકારી અને ભેસાણ પોલીસને લેખિતમાં રજૂઆત કરી તે આવા લુખ્ખા તત્વોને આ એરિયામાંથી દૂર કરી ઝૂંપડપટ્ટી દૂર કરવામાં આવે અને હત્યારા લોકોને પકડી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું હતું। જેકેએસની ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। હું ભૂપેન્દ્ર ભાયાણી, વિસાવદર ભેસાણ પૂર્વ ધારાસભ્ય। મારા ગામની અંદર અમુક લુખ્ખા તત્વો કે જે તત્વો દારૂનું વેચાણ કરવું, મટન મરઘીના વેચાણ કરવા, અસામાજિક પ્રવૃત્તિઓ કરવી, લુખ્ખાગીરી કરવી, દીકરીઓને ફોસલાવી ભોળવી અને એમની સાથે સંબંધો બનાવવા, એમને ભગાડી જાવી, આવી પ્રવૃત્તિઓ બહારથી આવી ઝૂંપડામાં રહી અને બિનઅધિકૃત રીતે મારા ગામની અંદર વસવાટ કરી રહ્યા છે। એવા લોકોમાંથી એક છોકરો કે જે એક દીકરીને ભગાડી ગયેલ હતો, પરિણીત હતો, એને પત્ની છે, એને પુત્રો છે, છતાં પણ કુંવરી દીકરીને ભગાડી ગયેલ હતો। ભગાડી ગયા પછી એમના પરિવાર ઉપર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને એક આધેડ વયોવૃદ્ધ વડીલની હત્યા કરવામાં આવી છે। આ હત્યાને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવી પ્રવૃત્તિ મારા ગામમાં કે મારા તાલુકામાં બિલકુલ સાંખી લેવામાં નહીં આવે। આજે બિનઅધિકૃત રીતે ઝૂંપડા વાળીને રહે છે, એના ઝૂંપડા તાત્કાલિક અસરથી આવતા 48 કલાકમાં દૂર કરવા માટે મામલતદારશ્રી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી, ટીડીઓશ્રી અને સ્થાનિક ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનો બધા સાથે મળી સંકલન કરી અને આ બિનઅધિકૃત રીતે રહી અને જે લુખ્ખાગીરી કરે છે એવા તત્વોને ખદેડવાની રણનીતિ આજે તૈયાર કરી અને 2 દિવસમાં એમને અહીંથી ખદેડવામાં આવશે। આવી પ્રવૃત્તિ બિલકુલ મારા વિસ્તારમાં સાંખી લેવામાં નહીં આવે। પરિવારજનોનું કહેવાનું છે? પરિવારજનોની એને પણ અમે સાંત્વના પાઠવી છે અને ગામની અંદર કોઈ ઉપર આવો અન્યાય ન થાય, આવો અત્યાચાર ન થાય અને ફરીવાર આવી ઘટના ન બને, કોઈને સહન ન કરવું પડે, કોઈ આવી પ્રવૃત્તિનો ભોગ ન બને, એટલા માટે જ આ લુખ્ખા તત્વોને અહીંથી ખદેડવાના છે।